નક્ષત્ર રહસ્યમાં આજે વાત કરી બીજું નક્ષત્ર ભરણી. ભરણી નક્ષત્ર એટલે કે મેષ રાશિમાં બીજું નક્ષત્ર છે, જે 13 અને 20થી શરૂ થાય છે, 25 અને 40 સુધી રહે છે. ભરણી નક્ષત્રનો સ્વામી શુક્ર છે અને જે નક્ષત્રનો મુખ્ય દેવતા યમ છે, પણ મંગળની રાશિમાં હોવાથી મંગળનું આધિપત્ય પણ આ નક્ષત્ર ઉપર જોવા મળે છે. એટલે ચંદ્ર, મંગળ અને શુક્ર 3 ભેગા થાય એટલે વ્યક્તિને વ્યસની, કામી, વ્યભિચારી પણ બનાવી શકે છે. લાગણીશીલ, ધૂની, કામી, તેઓ વિદ્યાવાન હોય છે, ધનવાન હોય છે. તેઓનું જીવન લગભગ આ નક્ષત્ર ધરાવનારનું જીવન એક ધારું જ પસાર થતું હોય છે. હા, તેઓ ધૃત હોય છે, કપટ કરવામાં નિપુણ હોય છે, ઊંચી આકાંક્ષાવાળા હોય છે. પણ જો તેમને અપકીર્તિ થાય તો પણ તેઓ ચિંતા કરતા નથી, પણ સમયને અનુસાર વર્તનારા હોય છે. તેઓમાં એક ખાસ ખૂબી હોય છે, વેપારી વૃત્તિના હોય છે. તેઓની તંદુરસ્તી ખૂબ સારી હોય છે. ભરણી નક્ષત્રમાં મંગળ અને શુક્રનું બંનેનું એકમ એક્ય જોવા મળે છે. એટલે કે વ્યવસાયમાં જોવા જઈએ તો ખાણીપીણીનો વ્યવસાય, પછી સંગીત અને કલાને લગતો વ્યવસાય, કોઈ નવસર્જન કરવાની કલા હોય, કારીગરી, તેમજ કન્સ્ટ્રક્શન લાઇન, કારખાનાને લગતા કોઈ વ્યવસાય, પશુપાલનને લગતા કોઈ ઉદ્યોગો કે એને લગતી કોઈ ચીજવસ્તુ વેચનારા, તેમજ આ નક્ષત્રમાં જન્મનારની બીમારીમાં કેવી રીતના સાચવવું, આ નક્ષત્રનો અમલ ખાસ તો મસ્તક ઉપર છે, મેષ રાશિ. પણ એની સાથે આંખ અને કાનનો સંબંધ પણ થાય છે. એટલે કે આંખ, કાનને લગતી બીમારી આવી શકે, મગજને લગતા રોગ થઈ શકે, તેમજ ગરમીને લગતા રોગ આ નક્ષત્રમાં સૌથી વધારે જોવા મળે છે. હવે આ નક્ષત્ર કોઈ શત્રુ રાશિમાં, શત્રુ ગ્રહ આ નક્ષત્રને આધીન હોય તો શું કરવું? એટલે કે મેષ રાશિ હોય અને તેમાં રાહુ બેઠો હોય તો મિત્ર છે, પણ મંગળ અને શુક્રના શત્રુ કોઈ હોય અને તેની જોડે હોય તો આ નક્ષત્ર દૂષિત થઈ જાય છે, બરાબર. અથવા તો ભરણી નક્ષત્રમાં અન્ય સૂર્ય, શનિ આવા કોઈ ગ્રહ આ નક્ષત્રમાંથી પસાર થતા હોય ત્યારે જન્મ સમયનું આ નક્ષત્ર દૂષિત થઈ જાય છે. તો તેનો ઉપાય શું? તેનો ઉપાય કહું તો ખાસ તો મંગળનું રત્ન અને શુક્રનું યંત્ર તેની પૂજા કરવી, તેના સફેદ ચોખાની ઢગલી કરી તેનું સ્થાપન કરી તેની પૂજા કરવી. ગાયને ભાત, ઘી અને ખાંડ નાખીને ખવડાવો. મંગળવારે કે શુક્રવારે શુભ રહેશે. અથવા તો આ નક્ષત્ર આવતું હોય ત્યારે ખાસ કરવાનું. મંગળવાર અને જો ભરણી નક્ષત્ર હોય તો ગણપતિને લાલ ફૂલ ચડાવી અને ભરણી નક્ષત્ર અશુભ છે તેની ક્ષમા યાચના કરી અને તેના દેવતા યમ છે, એટલે કે શ્રી યમાય નમઃ આના જાપ કરો તો આ નક્ષત્રનું અશુભ ફળ નષ્ટ થાય છે. વનસ્પતિમાં વાત કરીએ તો ભરણી નક્ષત્રનું વનસ્પતિ આંબલી કહેવામાં આવે છે. એટલે કે આંબલીનું મૂળ, તમે તેની પૂજા કરો, તમારી પાસે રાખો આંબલી તો પણ સારું રહે. તેમજ ઉતરતા વર્ગ કે 4 વર્ણ જે કીધા છે એમાં ચોથા શુદ્ર વર્ણ, તેને તમે આંબલી દાનમાં આપો તો પણ તમને આ નક્ષત્રનું શુભ ફળ મળે છે. ખાસ કરીને કોઈ સિદ્ધ યોગ હોય અને ભરણી નક્ષત્ર હોય, મંગળવાર હોય અને શુક્રવાર હોય, ગમે તે એક વાર હોય, તેમાં અમૃત સિદ્ધિ યોગ હોય, કોઈ સિદ્ધ યોગ હોય કે રવિ યોગ હોય, આ રીતનો કોઈ શુભ હોય યોગ અને આ નક્ષત્ર આવતું હોય ત્યારે તે નક્ષત્રની વિધિસર પૂજા કરી અથવા બ્રાહ્મણ પાસે કરાવી અને તે આ અશુભ નક્ષત્રનું તમે નિવારણ કરાવી શકો છો અને આનું શુભ ફળ મેળવી શકો છો. શુભ ફળ મળવાથી મંગળ અને શુક્ર તમારા જીવનમાં એક નવસર્જનની શરૂઆત થાય છે. જીવન ખૂબ જ સારું વ્યતીત જાય છે અને એક ધારું વ્યવસ્થિત, ધનવાન, કીર્તિવાન, નામના, યશ, પ્રતિષ્ઠા આપનાર આ નક્ષત્ર તમને પૂર્ણ રૂપે શુભ ફળ આપનાર બનશે. નક્ષત્ર રહસ્યની ત્રીજા નક્ષત્રની વાત ફરી ક્યારેક કરીશું. જય શ્રી કૃષ્ણ. આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.